વિદ્યાર્થી મિત્રો, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, પાઠ 5, ધોરણ 6, વૈકલ્પિક પ્રશ્નો. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. કેટલીક જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી હતી. 500 જેટલી, 550 જેટલી, 600 જેટલી કે 650 જેટલી? તો 550 જેટલી. 2. ભારતમાં ઈસવીસન પૂર્વે 6ઠ્ઠીમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાના કાર્યો કર્યા હતા? બુદ્ધ અને મહાવીરે, ચાણક્ય અને વર્ષકેતુએ, વરામિહિર અને ચરકે કે નાગભટ્ટ અને વેતાળ ભટ્ટે? તો એ બુદ્ધ અને મહાવીર. 3. કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું? અરવલ્લી ક્ષેત્રમાં, નીલગિરી ક્ષેત્રમાં, હિમાલય ક્ષેત્રમાં કે માળવા ક્ષેત્રમાં? તો સી, હિમાલય ક્ષેત્રમાં. 4. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? ગૌતમ બુદ્ધ, નંદીવર્ધન, સિદ્ધાર્થ કે શુદ્ધોધન? તો ડી, શુદ્ધોધન. 5. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તથાગત, સિદ્ધાર્થ, વર્ધમાન કે દેવદત્ત? તો બી, સિદ્ધાર્થ. 6. સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? વર્ધમાન, નંદીવર્ધન, યશોવર્ધન કે શુદ્ધોધન? તો ડી, શુદ્ધોધન. હવે 7. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોધરા, પ્રિયંકા, યશોદા કે લીલાવતી? તો એ યશોધરા. 8. સિદ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું? યશોધરા, ત્રિશલાદેવી, યશોદા કે ગૌતમી મહાપ્રજાપતિ? તો ડી, ગૌતમી મહાપ્રજાપતિ. 9. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? ચાણક્ય, આલાર કલામ, તથાગત કે કપિલ મુનિ? તો આલાર કલામ. 10. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું? 25, 30, 32 કે 18? તો બી, 30. 11. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? ચૈત્રી પૂર્ણિમાના દિવસે, શરદ પૂર્ણિમાના દિવસે, વૈશાખી પૂર્ણિમાના દિવસે કે માણેક કઠારી પૂર્ણિમાના દિવસે? તો સી, વૈશાખી પૂર્ણિમાના દિવસે. 12. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન, મહાભિનિષ્ક્રમણ, બોધિ ગયા કે તત્વબોધ? તો ધર્મચક્ર પ્રવર્તન. 13. ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે? 5, 4, 3 કે 2? તો બી, 4. 14. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું હતું? અદ્વૈતવાદને, યોગવાદને, કર્મવાદને કે દ્વૈતવાદને? તો કર્મવાદને. 15. ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? પીપળાના, વડના, આસોપાલવના કે આંબાના? તો એ પીપળાના. 16. જૈન ધર્મના 23મા તીર્થંકર કોણ હતા? પાશ્ચનાથ, નેમિનાથ, આદિનાથ કે ઋષભદેવ? તો એ પાશ્ચનાથ. 17. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ હતા? નેમિનાથ, આદિનાથ, મહાવીર સ્વામી કે ઋષભદેવ? તો મહાવીર સ્વામી. 18. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? દેવદત્ત, બુદ્ધિમાન, વર્ધમાન કે સિદ્ધાર્થ? તો વર્ધમાન. 19. મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો? કપિલવસ્તુમાં, સેવાગ્રામમાં, પાવાપુરીમાં કે કુંડગ્રામમાં? તો કુંડગ્રામમાં. 20. મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? 11, 7, 5 કે 3? તો સી, 5. હવે 21. વર્ધમાનની પત્નીનું નામ શું હતું? યશોદા, યશોધરા, યશોમતી કે માયાદેવી? તો એ યશોદા. 22. વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? પ્રિયદર્શની, પ્રિયંકા, પ્રિયવંદના કે પ્રિયનંદિની? તો પ્રિયદર્શની. 23. મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી? ગંગા, ગંડકી, બ્રહ્મપુત્ર કે રુજુપાલિક? તો રુજુપાલિક. 24. મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? સમ્યક દર્શન તરીકે, ત્રિરત્નના સિદ્ધાંત તરીકે, પંચશીલના સિદ્ધાંત તરીકે કે મહાવ્રતના સિદ્ધાંત તરીકે? તો ત્રિરત્નના સિદ્ધાંત તરીકે. 25. મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ શું કહેવાયા? ઇન્દ્રજીત, વર્ધમાન, જીન કે સ્થિત પ્રજ્ઞ? તો જીન. 26. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? હર્ષવર્ધન, નંદીવર્ધન, રાજવર્ધન કે પ્રભાવર્ધન? તો નંદીવર્ધન.
27 મહાવીર સ્વામીએ ભિક્ષુક ધારણ કર્યા પછી કેટલા વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી? 10, 15, 12 કે 8? તો સી 12. હવે 28 જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? ઉપવેદો, આગમ ગ્રંથો, બૌદ્ધ ગ્રંથો કે ઉપનિષદો? તો આગમ ગ્રંથો. 29 મહાવીર સ્વામી 72 વર્ષની વયે ક્યાં નિર્વાણ પામ્યા હતા? અવસાન પામ્યા હતા? તો કુંડગ્રામમાં, કુશીનારામાં, શ્રવણબેલગોડામાં કે પાવાપુરીમાં? તો પાવાપુરીમાં. હવે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. તો નેપાળ. 2 કપિલવસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા જાતિના હતા. તો શાક્ય. 3 ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે ખાલી જગ્યામાં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. તો 566. 4 ગૌતમ બુદ્ધના પુત્રનું નામ ખાલી જગ્યા હતું. તો રાહુલ. 5 ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી હતી. તો બોધી ગયા. 6 ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ વખત 5 બ્રાહ્મણ મિત્રોને ખાલગ્યા ખાતે ઉપદેશ આપ્યો હતો. તો સારનાથ. 7 ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી ખાલી જગ્યાને મહત્વ આપ્યું હતું. તો કર્મવાદ. 8 ગૌતમ બુદ્ધની માતાનું નામ ખાલી જગ્યા હતું. તો મહાદેવી. 9 બૌદ્ધ ગ્રંથો ખાલી જગ્યામાંથી બૌદ્ધ ધર્મ વિશેની ઘણી માહિતી મળે છે. તો ત્રિપિટક. હવે 10 જૈન ધર્મમાં કુલ ખાલી જગ્યા તીર્થંકરો થયા હતા. તો 24. 11 પાર્શ્વનાથ ખાલગ્યા વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસી બન્યા હતા. તો 30. 12 ગૌતમ બુદ્ધના પિતાનું નામ ખાલગ્યા હતું. તો શુદ્ધોધન. 13 મહાવીર સ્વામીએ ખાલગ્યા વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તો 30. 14 ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાના પરાક્રમથી વર્ધમાન ખાલગ્યા તરીકે જાણીતા થયા. તો મહાવીર. 15 મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા સૌથી મોટું દૂષણ છે. તો હિંસા. 16 મહાવીર સ્વામીએ જૈન સાધુઓ અને સાધ્વીઓને ખાલી જગ્યાનું પાલન કરવા જણાવ્યું હતું. તો બ્રહ્મચર્ય. 17 મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા. તો પાવાપુરી. પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1 ગૌતમ બુદ્ધ વૈશાલી ગણરાજ્યના રાજકુમાર હતા. તો ખોટું. 2 કપિલવસ્તુના ક્ષત્રિયો લીછવી જાતિના હતા. તો ખોટું. ગૌતમ બુદ્ધના પાલન પોષણ તેમની માતાએ કર્યું હતું. તો ખોટું. 4 બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. સાચું. 5 જ્ઞાન પ્રાપ્તિ પછી વર્ધમાન ગૌતમ બુદ્ધ કહેવાયા. ખોટું. 6 ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ 5 બ્રાહ્મણ મિત્રોને આપ્યો. તો સાચું. 7 ગૌતમ બુદ્ધે વિંધ્યાચળમાં જઈને સાધના શરૂ કરી હતી. તો ખોટું. 8 ગૌતમ બુદ્ધનું અવસાન 80 વર્ષની વયે કુશીનારામાં થયું હતું. તો સાચું. 9 ગૌતમ બુદ્ધે આગમ ગ્રંથોની રચના કરી હતી. ખોટું. મહાવીર સ્વામીએ કરી હતી. 10 મહાવીર સ્વામીએ 12 વર્ષ સુધી કઠોર તપ કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો સાચું. મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા. ખોટું. 24માં હતા. પહેલા ઋષભદેવ હતા. 12 મહાવીર સ્વામીએ અહિંસાનું કડક પાલન કરવા કહ્યું હતું. સાચું. 13 મહાવીર સ્વામી બૌદ્ધ ધર્મના મહાન સુધારક ગણાય છે. ખોટું. જૈન ધર્મના. 14 મહાવીર સ્વામી ચોરીને સૌથી મોટું અનિષ્ટ માનતા. સાચું. 15 વર્ધમાનના પિતા સિદ્ધાર્થ કપિલવસ્તુના રાજા હતા. ખોટું. 16 જૈન ધર્મમાં 20 તીર્થંકરો થઈ ગયા. ખોટું. 24. 17 મહાવીર સ્વામીના બાળપણનું નામ વર્ધમાન હતું. સાચું. 18 મહાવીર સ્વામી શ્રવણ બેલગોડામાં નિર્વાણ પામ્યા હતા. ખોટું. પાવાપુરીમાં. હવે પ્રશ્ન નંબર 4 બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. 1 ગૌતમ બુદ્ધનું નગર એટલે કયું? કપિલવસ્તુ એટલે કે 3. 2 ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ એટલે બોધી ગયા એટલે કે 1. ગૌતમ બુદ્ધના નિર્વાણનું સ્થળ એટલે કુશીનારા એટલે કે 2. 4 ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ એટલે સારનાથ. હવે વિભાગ અ અને વિભાગ 2 બીજું જોડકું. મહાવીર સ્વામીનું જન્મસ્થળ એટલે કે કુંડગ્રામ એટલે કે 3. 2 જૈન ધર્મના ગ્રંથો એટલે આગમ ગ્રંથો એટલે કે 1. 3 મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ એટલે પાવાપુરી એટલે કે 4. હવે 4 મહાવીર સ્વામીનો ઉપદેશ એટલે કે ત્રિરત્ન સિદ્ધાંત એટલે કે 2. હવે આ વિકલ્પો, ખાલી જગ્યાઓ, ખરા ખોટા અને જોડકા આ વિડીયોને જોવો, સાંભળવો, સમજવાનો પ્રયત્ન કરવો, સામાજિકની નોટમાં ઉતારવો, જેથી કરીને તમારું જનરલ નોલેજ પણ પાકું થાય અને વિષય વસ્તુનું જ્ઞાન પણ તમે વ્યવસ્થિત રીતે મેળવી શકો.